ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગોંડલ ગણેશ અને તેમના માણસો દ્વારા એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે બનાવને લઈને દલિત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે। ત્યારે સમસ્ત દલિત સમાજ ગુજરાત દ્વારા જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ છે। ત્યારે બીજી બાજુ ગોંડલ ગણેશ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલના 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રખાયા છે। દલિત સમાજ દ્વારા ડોક્ટર આંબેડકર ચોક ખાતે મહાસંમેલનની શરૂઆત કરવામાં આવી હતી। આ મહાસંમેલનમાં દલિત સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉમટી આગળની રણનીતિ તૈયાર કરી હતી। પેલા તો કે આ જે ગણેશની ગેંગ છે એ આખા ગોંડલ વિસ્તારમાં રાજકોટ જિલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે છે। તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગોને કંટ્રોલમાં કરવા માટે સરકારે ગુસ્સી ટોક નામનો કાયદો બનાવ્યો। તો ગુસ્સી ટોકની કલમ લાગે ને તો આરોપીને 6 મહિના તો બેલેય ના મળે, જામીન ના મળે। તો અમારી એક માગણી એ છે કે ગુસ્સો પેટની કલમ ઉમેરો। હું ગોંડલ પકડી ગયો છું અને સરકાર શ્રી પાસે મારી એટલી માંગણી છે કે આ ગુનામાં ક્યાંક ને ક્યાંક 120 થાય છે, તો જયરાજસિંહની ઉપર 120 કલમ લગાડીને જયરાજસિંહની પણ ધરપકડ થવી જોઈએ અને જે અપીલ જામીન છે જયરાજસિંહના એ અપીલ જામીન રદ થવા જોઈએ। અને હવે પછીનો કાર્યક્રમ અમારો છે એ ગીતાબા જાડેજાના રાજીનામા આપવાનો કાર્યક્રમ ચાલુ રહેશે જિલ્લે જિલ્લે અને તાલુકા।